નમસ્તે. શ્રી અનિકુંકુમ મંગલ મંદિર વિદ્યાલય અને એચ.એન.ડી. ઉમા શારદા મંદિર વિદ્યાલય ઊન. મારું નામ આશા છે અને મારા સહાયક વાઘેલા લક્ષ્મીબા છે અને અમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરીએ છીએ. આજે અમારા વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત હેઠળ અમારા માર્ગદર્શક જૈનિકાબેન પટેલના માર્ગદર્શક હેઠળ અમે આ વિરામ ચિહ્નનો ઉપયોગનું મોડલ તૈયાર કરેલ છે. વિરામ ચિહ્નનો ઉપયોગ ગુજરાતી ભાષાને સરળ રીતે સમજવા માટે થાય છે, જેની અંદર પૂર્ણવિરામ વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. જો પૂર્ણવિરામ મૂકવામાં ના આવે તો વાક્ય અધૂરું ગણાય છે, તેથી પૂર્ણવિરામ મૂકવું ફરજિયાત છે. ઉદ્ગાર ચિહ્ન વાક્યની અંદર ક્રોધ, ધૂણા, નફરત વગેરે ભાવો પ્રગટ કરવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. અલ્પવિરામ 2 કે તેથી વધુ વાક્યોને છૂટા પાડવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. કાકપદ ઘોડી, જેને કાકપદ પણ કહે છે. આ ચિહ્નનો ઉપયોગ લખાણ દરમિયાન જ્યારે કોઈ શબ્દ લખવાનો રહી જાય ત્યારે કાકપદ ઘોડીનો ઉપયોગ થાય છે. આ મોડલ દ્વારા અમે અહીં વિરામ ચિહ્નનો ઉપયોગ કઈ રીતે થાય છે ગુજરાતી ભાષાની અંદર તે સમજવામાં આવે છે.